રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં મહાનગર ભારતીય જનતા પાર્ટી સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મંગલ મહોત્સવમાં આજે સમસ્ત કોળી સમાજ દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી હતી। આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગણપતિ મંગલ મહોત્સવમાં કોળી સમાજના ભાઈઓ તથા બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીનો લાભ લીધો હતો। આ ગણપતિ મંગલ મહોત્સવ 18 વર્ષથી કરવામાં આવે છે। રાજકોટની જનતા દાદાના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવે છે। આ વખતે ઓપરેશન સિંદૂર સેવ ધ વોટર એક પેડ માં કે નામની થીમ રાખવામાં આવી છે। અહીં અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે। બહેનો માટે પાણીપુરીની સ્પર્ધા, 1 મિનિટ સ્પર્ધા, આરતી સુશોભન સ્પર્ધા, મા બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। બાળકો માટે ગણપતિ દાદાની ચિત્ર સ્પર્ધા અને સંસ્કૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે। અને આ સિદ્ધિવિનાયક ધામમાં દિવ્યાંગો માટે પણ સ્પર્ધા, બહેનો માટે સ્પર્ધા તેમજ જરૂરિયાતમંદોને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખવામાં આવશે। દરરોજ અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી કરીને બધા કાર્યક્રમનો ભાગ બધા લઈ શકે। અહેવાલ ભરત બરડવા સાથે રોહિત બોજાણી, દેવ મિરર ન્યૂઝ, રાજકોટ। હું રમેશભાઈ પરમાર, સમસ્ત કોળી સમાજના ગુજરાત પ્રદેશ મંત્રી અને રાજકોટ શહેર ભાજપના ઉપાધ્યક્ષ તરીકે અમારા રાજકોટ શહેર ભાજપના ગણપતિ સતત 18 વર્ષથી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને હાલ અમારા શહેર ભાજપના અધ્યક્ષ શ્રી માધવભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આ સુંદર આયોજન આપ લોકો જોઈ રહ્યા છો। અને આજે વિવિધ સમાજોની સાથે સમસ્ત કોળી સમાજના આખા રાજકોટ ભરમાંથી બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનોને ખૂબ મોટી હાજરીમાં આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ગણપતિનો સમાજે હર્ષોલ્લાસ સાથે એમના દર્શન કર્યા। ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના ગણપતિ મંગલ મહોત્સવમાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। રાજકોટની ધર્મપ્રેમી જનતા ખૂબ આનંદ ઉત્સાહ સાથે આ ગણપતિ મંગલ મહોત્સવમાં ભાગ લઈ રહી છે। અમે આ ગણપતિ મંગલ મહોત્સવ સતત 18મે વર્ષે કરી રહ્યા છીએ અને 18 વર્ષથી રાજકોટની જનતા દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહી છે। આ વખતના ગણપતિ મંગલ મહોત્સવની વિશેષતા એ છે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ઓપરેશન સિંદૂર દ્વારા દુશ્મનોને જબરજસ્ત તાકાતથી જવાબ આપ્યો અને ભારત એક વિશ્વગુરુ તાકાતવર દેશ તરીકે સાબિત થયો।